નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્તમાન સમયમાં જ્યારે આકરી ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે, શહેરીકરણના કારણે કુદરતી રહેઠાણો છીનવાઈ રહ્યા છે, ત્યારે અબોલ પક્ષીઓની વહારે આવવા માટે મહેસાણાની જાણીતી સામાજિક સંસ્થા બ્રહ્મા યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક વિશેષ સેવાકીય પ્રકલ્પ હાથ ધરવામાં આવી રહ્યો છે। સંસ્થા દ્વારા મહેસાણાના રાધનપુર રોડ પર આવેલા JM સાયકલ સ્ટોર ખાતે ચકલીના માળા વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। નામશેષ થઈ રહેલી ચકલીઓની સંખ્યા વધારો થાય અને નાનકડા જીવને ગરમી સામે રક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા। સંસ્થાના સભ્યો દ્વારા ઉપસ્થિત જનતાને માત્ર માળાનું વિતરણ જ નહીં પરંતુ પક્ષીઓના જતન અને પર્યાવરણની જાળવણી માટે પણ જાગૃતતા ફેલાવવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નિમંત્રણ અને JM સાયકલના સંચાલક નકુલ રાવલ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું। બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશનના અગ્રણી યશવંતભાઈ વ્યાસ, પ્રતિક પંચોલી, સૌરભ જાની, જીગર રાવલ, મનીષ ભટ્ટ, જતીન રાવલ, મયંક મહેતા, ભૂપેન્દ્રભાઈ પંડ્યા સહિતના કાર્યકર્તાઓ સાથે મળી અને આ અભિયાનને વેગ આપવામાં આવ્યું હતું। પંડ્યા ભૂપેન્દ્રભાઈ પ્રહલાદભાઈ પંડ્યા આ ચકલી જે વિતરણ માળામાં બ્રહ્મ યુવા શક્તિ દ્વારા અવારનવાર આવા કાર્યક્રમો યોજાય છે અને આટલી ગરમીની અંદર આ ચકલીઓ માટે જે કંઈ આ સેવા કરી રહ્યા છે એમાં બ્રહ્મ સમાજનો અને બીજા બધાનો પણ ખૂબ સારો સહકાર મળીને આ કાર્ય કરી રહ્યા છીએ। હાલના આ ગરમી 43-44 ગરમીની અંદર આ ચકલીઓ માટે એક ઉત્તમ સેવાનું કાર્ય બ્રહ્મ યુવા શક્તિ કરી રહી છે। આ ગરમીની અંદર ચકલીઓ નામશેષ થઈ રહી છે અને એને ટકાવવા માટે આ બ્રહ્મ યુવા શક્તિ એ ખૂબ જ પ્રયત્ન કરી રહી છે। પર્યાવરણનું જતન અને પક્ષીઓનું જતન એના ઉપર માનવ જીવન નિર્ભીત છે। જો પર્યાવરણ નહીં હોય, પક્ષીઓ નહીં હોય તો માણસનું જીવન શક્ય પણ નથી। પક્ષીઓ માટે જે કંઈ દયા, કરુણા, પ્રેમ ભાવ હોય છે એ આપણા અંદરથી જાગતો હોય છે। માત પિતાના જે લોહી અને હાડમાંથી જે સંસ્કારો કરેલા હોય છે એમાંથી આવતું હોય છે, એમાંથી આવતું હોય છે અને એટલે જ્યારે પ્રેમ, દયા, કરુણા જાગે છે ત્યારે આપણે કહીએ છીએ કે અત્ર પિંડે તત્ર બ્રહ્માંડે, બ્રહ્માંડની શક્તિથી આપણું શરીર સંચાલિત થાય છે। તો જ્યારે પ્રેમ, દયા અને કરુણા જાગે છે ત્યારે આપણું અનહાચક્ર હૃદયમાં છે જાગૃત થાય છે અને એના કારણે આપણું જીવન પણ ઉન્નત થાય છે। તો પોતાના માટે પણ કંઈક પુણ્યનું બાંધવું જોઈએ અને વનસ્પતિનું જતન કરવું જોઈએ, પક્ષીઓનું જતન કરવું જોઈએ અને જો આ બધું નહીં થાય તો આખી સૃષ્ટિનો વિનાશ નક્કી। ધર્માદ હું સંજય વ્યાસ આજના મે મહિનાની અંદર 10મી તારીખે આજે બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન તથા શ્રી JM સાયકલના ઓનર નકુલભાઈ રાવલના એકદમ અગમ્ય પ્રહાસ અને આકસ્મિક વિચાર જે કાળઝાળ ગરમી પડી રહી છે એનાથી એકદમ તુરંત વિચાર એમને આવ્યો કે આવી ગરમીના અંદર જે ચકલીઓનું તકલીફ પડે છે કે દરેક પશુ પક્ષીઓ જે પોતાના આસિયાના વગર રહી છે જ્યારે આપણે પોતાને એસી વગર રહી શકતા નથી, તો આવી પરિસ્થિતિની અંદર આપણે બી સમાજ માટે, પર્યાવરણને બચાવવા માટે અને શહેરીજનો માટે એક આકસ્મિક એક એવું આયોજન ગોઠવીએ કે જેનાથી દરેક પશુ પક્ષી દરેકને લાભ થાય। એના અનુસંધાનમાં બ્રહ્મ શક્તિના નેજા હેઠળ અમે આ વખતે મસ્ત ચકલીઓના માળા બનાવવા માટેનું આયોજન વેચવાનું આયોજન ગોઠવેલું છે, બરાબર। જેની અંદર વિશેષ ઉપસ્થિતિમાં આજે જિલ્લા અધ્યક્ષ શ્રીમાન ગિરીશભાઈ રાજગોર તથા અમારા નવા મ્યુનિસિપલ કાઉન્સિલરો રેમાબેન, કેતાબેન તથા નીરવભાઈ અને ઊંઝા ડેલિગેટ સીટ તાલુકા ડેલિગેટ ઉપર જીતેલા કશ્યપભાઈ પટેલ અને ગણપતિ મંદિરના મહંત શ્રી લાલજી મહારાજ પોતે ખુદ હાજર રહી અને અમને આંતરિક અંદરથી સાહસ પૂરું પાડ્યું છે અને આ કારણસર અમે ભવિષ્યમાં પણ ઇનામ વિતરણ, રક્તદાન શિબિર, વૃક્ષારોપણ, જે બાળકો જે સમાજના યુવાનો છે કે જે મોબાઈલ એની અંદર રચ્યા પચ્યા રહે છે એના અનુલક્ષીને આ વખતે અમે 16 તારીખથી આગામી ક્રિકેટનું મસ્ત આયોજન ગોઠવ્યું છે, ડે નાઇટ મેચનું, અને એના પહેલાં બી અમે
બોક્સ ક્રિકેટ એવી અવારનવાર પરિસ્થિતિ દરેક આયોજન શ્રીમાન જતીનભાઈ, પ્રતિકભાઈ આ બધા સાથે મળીને એમના નેજા હેઠળ, એમના આયોજન હેઠળ પૂરો કરી અને બને એટલો પ્રયાસ બ્રહ્મ સમાજના યુવાનો માટે, પરિવાર માટે અને દરેક પરિસ્થિતિમાં અંદર એમના સાથે ઉપર રાખીને હળીમળીને રહેવા માટે આયોજન કરતા રહીશું એવી આયોજન છે અમારું, આશા રાખીએ છીએ. પ્રશાંત સોની, અપના મિજાજ ન્યૂઝ, મહેસાણા. નમસ્કાર, આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.